ગાય એટલે એ માત્ર પશુ નથી, પણ આ પૃથ્વી લોક પર ચાલતું ફરતું એક દેવળ છે કે જે દેવળમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. કોઈ માણસ તમને એવું પૂછે ને કે મારે 33 કોટી દેવી દેવતાઓના દર્શન કરવા છે, તો એના આંગણે સર્વપ્રથમ એને એક ગાય માતાને બાંધવા પડશે, એક ગાય એના ઘરે લાવવી પડશે. આજે તમે જુઓ કે જેનો વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે કે જેના ગૌમૂત્રમાં ઔષધિ છે, જેના પૂજાથી ઘણા બધા લાભ થાય છે, જેના દૂધમાં અમૃત છે, ગાય માતાના દૂધમાં અમૃત છે, એવો વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે. તમે એ વિચાર તો કરો કે આ જગતમાં એક જ એવું પશુ છે, પ્રાણી છે કે જે પૂજનીય છે અને એને માતા કહેવામાં આવે છે. જ્યારે નાનું બાળક હોય અને એના જન્મ પછી જ્યારે એની પોતાની મા એને મૂકીને અને મૃત્યુ પામતી હોય છે, ત્યારે એ બાળકને ગાય માતાનું દૂધ પીવડાવી અને એનો ઉછેર કરાતો હોય છે. એટલે પોતાની સગી જનેતા પછી માં પછી કોઈ જગતમાં માં હોય ને તો એ ગાય માતા છે.